નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાયુઓનો ગતિજ ઉર્જા આણ્વીયવાદ વિશે ચર્ચા કરવાની છે. અત્યાર સુધી આપણે જે વાયુઓના નિયમો ભણ્યા, બોયલ, ચાર્લ્સ, ગેલ્યુસેવ, છેલ્લે આપણે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ પર ભણ્યા. વાયુઓ કેવી વર્તણૂક ધરાવે છે, એના અણુઓ છે એની વાસ્તવિક કેવી વર્તણૂક હોય છે, એની ગતિ ઉર્જા કેવી હોય છે, એ શું કામ નીચે નથી બેસી જતા, સતત ઘૂમતા રહે છે, આ બધા વિશેનો અભ્યાસ છે એ આપણે આણ્વીય વાદની અંદર કરવાનો છે. આ જે નિયમો હતા એ બધા પ્રયોગો ઉપરથી તારવવામાં આવ્યા, અને એ પ્રયોગો ઉપરથી જે નિયમો તારવા એના ઉપરથી વૈજ્ઞાનિકો છે એ અમુક ધારણાઓ કરતા હોય છે કે ભાઈ વાયુઓ છે એ આવી વર્તણૂક ધરાવતા હોવા જોઈએ. તો એના ફલ સ્વરૂપે એની અભિધારણાઓ 6-7 અભિધારણાઓ આપી છે. એ અભિધારણાઓ વિશે આપણે જોવાનું છે. એકદમ સિમ્પલ છે અને મજા આવે એવી વાત છે કે વાયુઓની વર્તણૂક કેવી હોય છે એના વિશેની ચર્ચા આપણે વાયુઓના ગતિજ ઉર્જા આણ્વીયવાદ અને એની અભિધારણાઓમાં ભણવાની છે. મેં એક અહીંયા આકૃતિ દોરેલી છે કે જેમાં વાયુના અણુઓ છે. આપણને ખ્યાલ જ છે કે વાયુના અણુઓ છે એ થોડાક દૂર દૂર હોય છે, એકદમ નજીક નજીક હોતા નથી, અને એમના અણુઓ છે એ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. પાત્રની દિવાલ સાથે પણ અથડાય, એકબીજા સાથે પણ અથડાય. તો આ છે એ સામાન્ય વાયુઓની વર્તણૂક છે. એમાં પહેલી અભિધારણા એવું કીધું છે કે વાયુના અણુઓ ખૂબ જ નાના હોય છે અને મોટી સંખ્યામાં હોય છે, ખૂબ જ મોટા જથ્થામાં હોય છે, અને સરેરાશ એકબીજાથી અલગ હોય છે, એટલે એકદમ નજીક હોતા નથી. એમની વચ્ચે અંતર હોય છે, વાયુના અણુઓની વચ્ચે અંતર હોય છે, જેથી તેમનું કદ તેમની વચ્ચેની ખાલી અવકાશની સરખામણીમાં નગણ્ય છે. માની લો કે મેં આ એક પાત્ર લીધું છે, આ બધા અણુઓને ભેગા કરીને એનું કદ ગણું અને આખા પાત્રનું કદ ગણું, તો આખા પાત્રના કદની સરખામણીમાં આ અણુઓનું કદ છે એ ખૂબ જ નાનું છે, એટલે નેગ્લિજિબલ છે, નગણ્ય કહી શકાય. તેમને બિંદુ દળો તરીકે ગણવામાં આવે છે. આવા જે આ વાયુના અણુઓ છે એને બિંદુ દળો તરીકે ગણવામાં આવે છે. અને આ ધારણા એ વાયુઓની ખૂબ સંકોચનીયતા સમજાવે છે. તો પહેલી અભિધારણા આણ્વીયવાદની એવી સમજાવે છે કે વાયુઓને તમે સંકોચી શકો છો. એનું કારણ તો કે એક તો એમની વચ્ચે જગ્યા છે. વાયુઓનું જે કુલ કદ છે તો એના પાત્રની સરખામણીમાં નગણ્ય છે, એટલે કે તમે એને દબાવી શકો, સંકોચી શકો છો. બીજી વાત કે એનું કદ પણ નાનું છે, એટલે એને તમે સંકોચી શકો વાયુને. બીજી અભિધારણાની વાત કરીએ કે સામાન્ય તાપમાન અને દબાણ, નોર્મલ ટેમ્પરેચર અને પ્રેશરની વાત કરીએ તો વાયુના કણો વચ્ચે આકર્ષણ બળો હોતા નથી, એટલે કે એ અણુઓ એકબીજાને પોતાની તરફ આકર્ષણ પામતા નથી, એટલે છૂટા છૂટા રહે છે. અને છૂટા છૂટા રહેવાથી જ એ પ્રસરણનો ગુણધર્મો ધરાવે છે. આપણે કોઈ એક રૂમની અંદર એક જગ્યાએ પરફ્યુમનો સ્પ્રે કરીએ તો એની સ્મેલ છે એ બીજા ખૂણા સુધી પણ પહોંચી જાય છે. એનું કારણ કે એ પ્રસરણનો ગુણધર્મ ધરાવે છે. જો એ એકબીજા પ્રત્યે આકર્ષણ પામતા હોય ને તો એ વાયુને ત્યાં રાખે, પણ એવું થતું નથી, એટલે એ પ્રસરણ પામે છે. આકર્ષણ બળો હોતા નથી. આ ધારણાને એ હકીકતમાંથી ટેકો મળે છે કે વાયુઓ વિસ્તરી શકે છે. મેં હમણાં કીધું પ્રસરણ પામી શકે છે, વિસ્તરી શકે છે, અને તેમને મળતા અવકાશને મેળવી લે છે. વાયુઓ છે ને એ તમે જેટલો અવકાશ આપો ને બધામાં ફેલાય. એક પાત્રની અંદર તમે છોડો તો આખા પાત્રમાં ભરાઈ જશે. આખા રૂમની અંદર તમે એ વાયુને છૂટો મૂકો તો આખા રૂમની અંદર એ વિસ્તરી જશે. તો પહેલાની અંદર વાત કરી સંકોચનીયતા, બીજી અભિધારણામાં વાત આવી કે વિસ્તરણનો ગુણધર્મ ધરાવે છે વાયુ. ત્રીજી અભિધારણા કે વાયુના કણો હંમેશા સતત અને અસ્તવ્યસ્ત ગતિમાં હોય છે. અહીંયા મેં બતાવ્યું છે કે સતત અને અસ્તવ્યસ્ત ગતિમાં હોય છે, એકબીજા સાથે પણ અથડાય અને પાત્રની દિવાલ સાથે પણ અથડાય છે.
જ્યારે કણો ગતિમાં ન હોય અને ચોક્કસ જગ્યાએ હોય, જો કણો ગતિમાં ન હોય અને ચોક્કસ જગ્યાએ હોય તો વાયુ પાસે ચોક્કસ આકાર હોય, પણ આપણને ખ્યાલ છે કે વાયુને ચોક્કસ આકાર હોતો નથી, જે જોઈ શકાતો નથી. એટલે કે આપણે ચોક્કસ આકાર તો જોઈ શકતા નથી. એનો મતલબ કે વાયુઓ છે એ સતત અને અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. તો આ ત્રીજી અભિધારણા આપણને એવું કહે છે કે વાયુઓને ચોક્કસ આકાર હોતો નથી. ચોથી અભિધારણા કે વાયુના કણો સીધી લીટીમાં શક્ય હોય તેટલી બધી જ દિશાઓમાં તેમની અસ્તવ્યસ્ત ગતિ દરમિયાન, એટલે કે અસ્તવ્યસ્ત ગતિ દરમિયાન એકબીજાની સાથે અને પાત્રની દિવાલ સાથે પણ અથડાય. બે અણુઓ એકબીજા સાથે પણ અથડાય અને પાત્રની દિવાલ સાથે પણ અથડાય. વાયુના કણોની પાત્રની દિવાલ સાથેની અથડામણ એ વાયુનું દબાણ નક્કી કરે છે. જેમ પાત્રની દિવાલ સાથેની અથડામણ વધારે ને એમ એનું દબાણ વધારે. આગળ આપણે અભ્યાસ કરશું કે તમે જેમ વાયુને ગરમ કરો ને એમ એની ગતિ ઉર્જામાં વધારો થાય. ગતિ ઉર્જામાં વધારો થાય એનો મતલબ કે આ અણુઓ ઝડપથી ફરે તો દિવાલ સાથે અથડામણ પણ કેવી રીતે વધતી જાય, અને દિવાલ સાથે અથડામણ પણ વધે એનો મતલબ એનું દબાણ પણ વધતું જાય. તો ચોથી અભિધારણાની અંદર વાત કરી કે દિવાલ સાથેની અથડામણથી એ વાયુનું દબાણ નક્કી કરે છે. એના પછીની પાંચમી અભિધારણા કે વાયુની અથડામણ સંપૂર્ણ સ્થિતિસ્થાપક હોય છે. આ સ્થિતિસ્થાપક એટલે શું કે એનો અર્થ એમ છે કે અણુઓની અથડામણ પહેલાની અને અથડામણ પછીની કુલ ઉર્જા સરખી રહે છે. માની લો કે 100 અણુઓ છે તો 100 અણુઓની ટોટલ ઉર્જા અથડામણ પહેલાની અને અથડામણ પછીની સમાન રહે છે. તો તમને એમ થાય કે ભાઈ અથડામણ થશે તો ક્યારેક એની ગતિ ઉર્જામાં વધારો થશે, ઉર્જામાં ક્યારેક ઘટાડો થશે. બે અણુઓ અથડાય છે તો એક ઉર્જા બીજાને આપે એવું પણ બને. પણ જો અહીંયા શબ્દ એવો આપ્યો છે કે કુલ ઉર્જા, ભલે ને એકની ઘટે તો બીજાની વધશે. એમ પહેલા જે ટોટલ સરવાળો હતો ને એમ અથડામણ પછીનો પણ ટોટલ સરવાળો પણ કેવો રહેશે? સમાન રહેશે. એટલા અણુઓનો ભાગ છે એનો કદાચ ઘટાડો થાય, બીજા અણુઓના ભાગમાં વધારો થશે, પણ ટોટલ જે કુલ સરવાળો છે એ સરખો રહેશે. અથડાતા અણુઓ વચ્ચે ઉર્જાનો વિનિમય હોઈ શકે, એટલે કે આપલે હોઈ શકે. એક ઝડપથી ગતિ કરતો હોય એ બીજાને અથડાય તો પોતાની ઉર્જા ઘટી જાય, બીજાની વધી જાય, એવું બને. એટલે કે વિનિમય થાય. તેમની વ્યક્તિગત ઉર્જા બદલાય, એટલે કે પોતાની જે અણુ છે, કણ છે, વાયુ, એની વ્યક્તિગત ઉર્જા બદલાય, પરંતુ તેમની વ્યક્તિગત ઉર્જાનો સરવાળો કેવો રહે છે? અચળ રહે છે. એકની 100 ઉર્જા હોય, બીજાની 50 હોય, અથડાય એટલે એનો 100 વાળો બીજાને ઉર્જા આપે, પણ એ જેટલી આપશે એટલી આમાંથી ઓછી થશે. તો બેનો સરવાળો કેટલો થશે? કુલ જે ટોટલ અણુઓની કુલ ઉર્જા છે એ સમાન રહેશે. તો આ ચોથી પાંચમી અભિધારણા છે એની અંદર આપણે વાત કરી કે ભાઈ ઉર્જાનો વિનિમય થાય છે, અણુઓની અથડામણ થાય છે વાયુના, પણ એની જે કુલ ઉર્જા છે એ અચળ રહે છે. એના પછીનો જે મુદ્દો છે કે ગતિજ ઉર્જામાં ઘટાડો થાય. હવે જો એવું માની લઈએ કે ભાઈ આ અણુઓ ગતિ કરે છે અને ગતિ કરતાં કરતાં એની ગતિ ઉર્જા ઘટતી જાય છે, તો જો અણુઓની ગતિ ઉર્જા ઘટી જાય તો અણુઓ બધા ક્યાં બેસી જવા જોઈએ? નીચે, તળિયે. પણ આવું તો જોવા મળતું નથી. આપણે ક્યારેય જોયું કે ભાઈ રૂમમાં હવા હોય તો નીચે જ હવા હોય, ઉપર ક્યાંય હવા હોતી નથી? આવું થાય તો આપણે શ્વાસ લેવા નીચે વળવું પડે, પણ એવું જોવા મળતું નથી. કે ગતિજ ઉર્જામાં ઘટાડો થાય તો અણુઓની ગતિ બંધ થશે અને વાયુઓ નીચે બેસી જશે. આ હકીકતમાં અવલોકન કરાયેલ માહિતીથી વિરુદ્ધ છે. એટલો એનો મતલબ કે આવું તો જોવા મળતું નથી. એનો મતલબ એવો થયો કે ભાઈ અણુઓની ગતિ ઉર્જા સાવ ધીમી પડતી નથી. ઓછી થશે તો બીજાની વધશે, પણ સાવ અણુઓની ગતિ ઉર્જા ધીમી પડતી નથી. જો આવું થાય તો અણુઓ ક્યાં બેસી જાય? નીચે બેસી જાય.
પણ આવું વાસ્તવિકતામાં થતું નથી. કોઈ પણ એક સમયે વાયુમાંના જુદા જુદા કણોને જુદી જુદી ઝડપ હોય. માની લો કે આમાં 100 અણુઓ છે, તો 20 અણુઓ આટલી ઝડપથી ગતિ કરે, 30 અણુઓ આટલી ઝડપથી ગતિ કરે, 40 અણુઓ આટલી ઝડપથી ગતિ કરે. એટલે કે અલગ અલગ અણુઓને અલગ અલગ જુદી જુદી ઝડપ હોય છે અને તેને લીધે જુદી જુદી ગતિ ઉર્જા હોય. આ ધારણા વ્યાજબી છે. પણ પહેલી ધારણા છે વ્યાજબી નહોતી કે ભાઈ એની ગતિ ધીમી થઈ બંધ થઈ જશે અને નીચે બેસી જશે. એ વ્યાજબી નથી. અલગ અલગ ઉર્જા હોઈ શકે, ગતિ ઉર્જા, એ વ્યાજબી છે. કારણ કે જ્યારે અથડાય છે, અણુઓ એકબીજા સાથે અથડાય છે, ત્યારે તેમની ઝડપ બદલાય છે. અમુકની ઝડપ વધશે, અમુકની ઝડપ ઘટશે અને તેને અપેક્ષિત કહી શકાય કે આ આપણી અપેક્ષા મુજબનું છે કે સ્વાભાવિક છે. ભાઈ અથડાય એટલે એકની ઝડપ વધશે ને એકની ઝડપ ઘટશે. બધા કણોની પ્રારંભિક ઝડપ સરખી હોય. માની લો કે તમે આમાં 100 વાયુના અણુઓ લીધા, 100 ને 10 મીટર પ્રતિ સેકન્ડની ગતિથી આમાં દાખલ કર્યા. હવે પહેલાં તો બધાની સરખી રાખી તમે, પણ સમય જતાં એ બધાની ઝડપ 10 મીટર પ્રતિ સેકન્ડ જ રહેશે એવું જરૂરી નથી. કારણ કે એ તો સરખા બેસવાના તો નથી, આટા મારવાના છે, ફરવાના છે, એકબીજા સાથે અથડાવાના છે, પાત્રની દિવાલ સાથે અથડાવાના છે. એટલે પહેલાં જે 10 મીટર પ્રતિ સેકન્ડ એની ઉર્જા ઝડપ હતી એમાં ફેરફાર થશે. અમુકની ઘટી જશે, અમુકની વધી જશે. કે પ્રારંભિક ઝડપ સરખી હોય તો પણ તેઓ અથડામણ એટલે કે વ્યક્તિગત ઝડપ બદલાય છે. તો પણ ઝડપની વહેંચણી કોઈ એક તાપમાને અચળ રહે છે. આ વાતનો કહેવાનો મતલબ એમ છે કે તાપમાન તમે નિશ્ચિત રાખો, ત્યારે જો 100 અણુઓ હોય ને તો એની અંદર કે ભાઈ આટલા અણુઓ આટલી ઝડપથી ગતિ કરે છે, આટલા અણુઓનો અંશ આટલી ઝડપથી ગતિ કરે છે, એને વહેંચણી કીધી છે. કે એ વહેંચણી છે એ કેવી રહે છે? અચળ રહે છે. તો આ અભિધારણાની અંદર આપણે વાત કરી કે ભાઈ બધા જ અણુઓની ઝડપ સરખી હોતી નથી. અણુઓની ઝડપ અથડામણ બાદ બદલાય છે, પણ કોઈ નિશ્ચિત તાપમાને એ અણુઓનો વહેંચણી છે એ અચળ રહે છે. આના વિશે આપણે આગળ નેક્સ્ટ લેક્ચરમાં મેક્સવેલ અને બોલ્ટ્ઝમેનનો અણુઓની વહેંચણીનો વક્રનો અભ્યાસ કરશું ને ત્યારે એના વિશે વધારે ચર્ચા કરશું. આની છેલ્લી અભિધારણા કે જો અણુઓને બદલાતી ઝડપ હોય, એટલે કે આપણે વાત કરીએ અથડામણ કરે છે એકબીજા સાથે, પાત્રની દિવાલ સાથે, તો તેની બદલાતી ગતિ ઉર્જા હોવી જોઈએ. ઝડપ બદલાય તો એની ગતિ ઉર્જા પણ બદલાય, સ્વાભાવિક છે. આ સંજોગોમાં આપણે સરેરાશ ગતિ ઉર્જાનો વિચાર કરી શકીએ, એટલે કે બધા જ અણુઓની ગતિ ઉર્જાનો સરવાળો. એ રીતે આપણે સરેરાશ ગતિ ઉર્જા મેળવી શકીએ. સરેરાશ ગતિજવાદમાં એમ ધારવામાં આવ્યું છે કે વાયુઓના અણુઓની સરેરાશ ગતિ ઉર્જા નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં છે. જો મેં ચર્ચા કરી હતી આગળ એ મુજબ કે તાપમાન જો વધારવામાં આવે તો એની સરેરાશ ગતિ ઉર્જામાં પણ વધારો થાય છે. વાયુના અણુઓ તાપમાન વધે એમ એની ગતિ ઉર્જામાં વધારો થાય છે. આપણે આગળના ધોરણોમાં આવા પ્રયોગો પણ કરી ગયા કે જ્યારે હવા ઠંડી હોય, પેલો ફુગાનો પ્રયોગ કર્યો તો આપણે કે હવા ઠંડી હોય ત્યારે એનું કદ છે એ ઓછું હશે, કારણ કે એના અણુઓની ગતિ ઉર્જા ઓછી હશે. જ્યારે ઓલી બોટલને ગરમ કરવામાં આવે એની અંદર રહેલો વાયુ ગરમ થાય એટલે ફુગો છે એ થોડો કદ વધે છે, બરાબર, એનું દબાણ પણ વધશે અને એના અણુઓની ગતિ ઉર્જામાં વધારો થશે. એવું નોંધવામાં આવ્યું છે કે અચળ કદના, જો તમે કદ અચળ રાખો, ચોક્કસ રાખો, વાયુને ગરમ કરતા, મેં જો હમણાં ફુગાનું ઉદાહરણ લીધું, પણ ફુગાનું કદ તો વિસ્તરે, પણ એની બદલે તમે કદ અચળ રાખી દો અને એનું તાપમાન વધારો, ગરમ કરો,
તો દબાણ વધે છે. બરાબર, આ વાત નોંધજો કે ભાઈ જ્યારે તમે અચળ કદના વાયુને ગરમ કરો તો એનું દબાણ વધે. એનું કારણ કે ભાઈ તમે ગરમ કરો એટલે આની ગતિ ઉર્જા વધશે. ગતિ ઉર્જા વધશે એટલે પાત્રની દિવાલ સાથેની અથડામણો કેવી થશે? વધતી જશે. અથડામણો વધશે એટલે એનું દબાણ પણ વધશે. વાયુને ગરમ કરતા કણોની ગતિ ઉર્જા વધે. કણોની ગતિ ઉર્જા વધે અને તેઓ પાત્રની દિવાલ સાથે વારંવાર અથડાય અને વારંવાર અથડાય એટલે એનું દબાણ પણ વધે છે. તો આ મુદ્દાની અંદર આપણે ચર્ચા કરી કે સરેરાશ ગતિ ઉર્જા છે એ વાયુઓના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. પણ જો તમે તાપમાન વધારો તો એની ગતિ ઉર્જા વધે છે અને ગતિ ઉર્જા વધે એટલે એના દબાણમાં પણ વધારો થાય છે. તો આ આપણે વાયુઓના આણ્વીયવાદની અભિધારણાઓ જોઈ. વાયુઓ કેવી વર્તણૂક ધરાવે છે, એના અણુઓની ગતિ ઉર્જા કેવી હોય છે, એના ઉપર તાપમાનની અસર કેવી થાય છે, એની ચર્ચા આપણે આ મુદ્દામાં કરી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મેક્સવેલ અને બોલ્ટ્ઝમેનનો વાંચની વક્ર જે આ ટોપિક ઉપરથી જ છે એટલે આ ટોપિકને સમજવો જરૂરી છે.